સુરતના જાણીતા ડુમ્મસ બીચ પર ફરી એકવાર નિયમોનું ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો. સુરતના જાણીતા ડુમ્મસ બીચ પર ફરી એકવાર નિયમોના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોવા છતાં એક લક્ઝરી મર્સિડીઝ કાર દરિયામાં પાણીનો પ્રવાહ વધતા અડધી ડૂબી ગઈ હતી. દરિયામાં અડધી ડૂબી ગયેલ કારને ક્રેઇનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ બીચ પર એક લાલ રંગની મર્સિડીઝ કાર દરિયા કિનારે ઊંડે સુધી ઉતરી ગઈ હતી. અચાનક દરિયાનો પાણીનો પ્રવાહ વધતા અને ભરતી આવતા કાર રેતીમાં ફસી ગઈ હતી. પાણીમાં અડધી ડૂબેલી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાર બહાર ન નીકળતા આખરે ક્રેઇન બોલાવવાની નોબત આવી હતી અને ક્રેઇનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની જાણ થતાં ડુમ્મસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કારના નંબરના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડુમ્મસ બીચ પર વાહનો લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં આ નિયમનો ભંગ કરવા બદલ માલિક સામે નિયમાનુસાર દંડ કે અન્ય કાયદેસરના પગલાં ભરવામાં આવી શકે છે, જે આવા કૃત્યોનું પુનરાવર્તન અટકાવવા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સહેલાણીઓ ફોટાશૂટના ચક્કરમાં કારને છેક દરિયા સુધી લઈ જાય છે, પરિણામે આ પ્રકારની ઘટના બની છે. આ ઘટનાએ ડુમ્મસ પોલીસની પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે ડુમ્મસ બીચ પર અગાઉ પણ લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં નિયમોના ધજાગરા ઉડાડવાનું યથાવત રહેતા હોવાનું સામે આવ્યું છે.